ફ્લેગને પર્ટિક્યુલર ફરકાવ્યા પછી જે ધારો કે સરકારી કોઈ ઇમારત ઉપર હોય તો એ ફ્લેગને એને સાઈઝ છે, પછી એ ઊંધો છે કે સીધો છે એ જોવું પડે. એ બધી વસ્તુ જોયા પછી અને એને ફરકાવ્યા પછી સૂર્યાસ્ત થાય ત્યારે સન્માનનીય રીતે, જેમ આપણા સચિવાલયમાં સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે બ્યુગલ વગાડી પોલીસના સન્માન સાથે એ ધ્વજને સૂર્યાસ્ત પછી સંકલી લેવામાં આવે છે અને બીજા દિવસે સવારે પછી ફરીથી ફરકાવવામાં આવે છે. એટલે રાષ્ટ્ર ધ્વજ છે એનું સન્માન થવું જોઈએ. એ કંઈ રસ્તામાં કે એ રીતે કોઈએ રઝળતો નહીં મૂકવો જોઈએ. એને ક્યાંય એ રીતે શું કહેવાય કે ફાટેલો હોય કે તૂટેલો હોય કે અડધો હોય કે એવો કે ફરકાવવો ના જોઈએ. અને એની જે સન્માન એનું સ્વમાન જળવાય રાષ્ટ્રધ્વજનું પણ એ રીતે લોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈએ. અને સૂર્યાસ્ત પછી ધારો કે આપણે 15 ઓગસ્ટે પણ ધ્વજવંદન કરીએ, પછી સ્કૂલોમાં પણ સૂર્યાસ્ત પછી એ ધ્વજને ઉતારી લેવામાં આવતો હોય છે અને એને પર્ટિક્યુલર રીતે ફોલ્ડ કરીને મૂકવામાં આવતો હોય છે. એવું નહીં કે ભાઈ એક કોઈ કપડાની જેમ વાળીને મૂક્યો એવું નથી હોતું. એને ફોલ્ડ કરવાની પણ એક સિસ્ટમ હોય છે, એ રીતે ફોલ્ડ કરીને મૂકવામાં આવતો હોય.